હાલો જાનુ, આઈ લવ યુ. તને બહુ લવ કરું છું સીતારામ. આ મોબાઈલનો કેમેરો શું થયો? અરે આ મોબાઈલ ના શું થઈ ગયું? ઉભી રહ્યો તો હવે હું મોબાઈલમાં આવું ચમ દેખાય? મોબાઈલ બગડી ગયો લાગે છે, આની સ્કીન ખરાબ થઈ ગઈ લાગે છે. નકર આવો વિડીયો ના બને. અમારું વાળ જ બરોબર મને આછું આછું દેખાય. હું જો શું કરું છું ખબર છે? રોજ સવારે નોકરી કરું, 8 કલાક 12 કલાકની મારી 8 કલાકની નોકરી હોય. નોકરી કરું, ભગવાનની અગરબત્તી કરું, અને જ્યારે બી મને ટાઈમ હોય ત્યારે હે ને ટાઈમ હોય, ઈચ્છા હોય ત્યારે હું મોબાઈલ ચલાવી લઉં, લાઈન ચોદી લઉં તમને લોકોને બીપી જોઈ. બરાબર, લાઈન ચોદું અને ભગવાનને કહ્યું, એ નરસિંહ દાદા આ બધીના ધાતું ગયા 5 કરોડ 600 છોકરા થયા. તને એકને નહીં, હું તો બધેને પેદા કરું. હું એમ કહું નરસિંહ દાદા બધીના ધાતું ગયા 5 કરોડ 600 છોકરા પેદા થયા. બરાબર, તો હવે જાનું હું તો મોઢા પર કહ્યું, તું ને આખી દુનિયા છે. મને ખવડાવી પીવડાવ્યું તો પૂન મળશે, સમજી? હકીકતમાં તો તે મને કંઈ નહીં આલ્યું. 1-2 રૂપિયાની બાકસ આલી, એ બી જાદુથી આલી. હકીકતમાં તો તું મને ઓળખતી નથી, તે ખાલી મારી હારે એક હાથ મિલાવ્યો. બરાબર, હકીકતમાં એ વાત સારી કરી, બાકી તે કંઈ વાત સારી નહીં કરી, સમજી? તને હું મારું પીટું એ બધું કરું ને એ બરાબર છે, સમજી? તું મને બહુ ખીજાવ્યો છે, બહુ. તું વિચાર તારું શું થશે? ઓલા હિરણ કશ્યપને ફાળી નાખ્યો હતો નરસિંહ દાદાએ, તો એમને શાંત નહોતા થતા. એ મરી ગયો તો એમને શાંત નહોતા થતા. હું એવો છું, હું તો તને મારી ફાડીને ખાઈ જઈશ ને તોય હું શાંત નહીં થઉં. અને મારી લાઈફ કેવી છે મેં તને કીધી નહીં? 8 કલાક 12 કલાક કામ કરવાનું, ભગવાનની અગરબત્તી કરવાની, લાઈન ચોદવાનું, ટીવી જોવાનું, આરામ કરવાનું, સુખી લાઈફ છે. તું લગ્ન કરી લે, તારી પાસે કોઈક છોડી હોય તો લગ્ન કરાવી દે મારા, જલ્દી ફટાફટ. જય શ્રી રામ.